અમદાવાદ સહિત રાજ્યના 12 જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત ભાવનગર અને બોટાદમાં ખાબકી શકે છે હળવો વરસાદ. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. 15 એપ્રિલથી 3 દિવસ ભીષણ ગરમીમાં શેકાવા ગુજરાત રહે તૈયાર. મંગળવારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે કર્યું જાહેર. તો બુધવારે રાજકોટ સહિત 4 જિલ્લામાં યલો એલર્ટ. શનિવારે 42.3 ડિગ્રીના ટોર્ચર સાથે રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. તો સતત બીજા દિવસે અમદાવાદમાં 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.4 અને ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન. હથિયારના બોગસ લાયસન્સ કેસમાં એટીએસે વધુ 16 આરોપીની કરી ધરપકડ. 8 હથિયાર અને 170થી વધુ કારતૂસ કર્યા જપ્ત. અત્યાર સુધીમાં 40 આરોપીઓની ધરપકડ કરીને 29 હથિયાર સાથે 935 કારતૂસ જપ્ત કરાયા. હરિયાણાના નુહમાં ગન હાઉસ ચલાવતા રેકેટના સૂત્રધાર શૌકત અલી સૈયદની પણ ધરપકડ. હથિયારના બોગસ લાયસન્સના દેશવ્યાપી રેકેટમાં શૌકત અલીને એટીએસે નાગાલેન્ડથી ઉઠાવ્યો. મણિપુર, નાગાલેન્ડના સરકારી અધિકારીઓની મિલીભગત ખુલવાની શક્યતા. હથિયારના બોગસ લાયસન્સ કેસમાં આરોપી વિશાલ પંડ્યા વીએચપી પૂર્વ એકમનું પ્રમુખ હોવાનો ખુલાસો. વીએચપીના કાર્યાલયના ભૂમિપૂજન સમયે વિશાલ પંડ્યાએ કરી હતી ₹4 કરોડના દાનની જાહેરાત. કોલ સેન્ટરથી અમેરિકન્સને ધમકાવી પૈસા પડાવતો હોવાની પણ ચર્ચા. રેસ્ટોરન્ટમાં આગ લાગી. અમદાવાદના એસજી હાઈવે રોડ પર રાજપથ ક્લબ પાસે નમરોન રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળતા અફરાતફરી. તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ફરી કાર્બોસેલના કાળા કારોબારનો પર્દાફાશ સુરેન્દ્રનગરના થાનગઢમાં. ખાખરાવાડી વિસ્તારમાં ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત રેડ. ગેરકાયદે સંગ્રહ કરેલા 1100 ટન કાર્બોસેલનો જથ્થો મળી આવ્યો. 4 ડમ્પર, જેસીબી, 400 ટન સિલિકા સેન્ડ સહિત 2.28 કરોડનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગરના ચોટીલા નાયબ કલેક્ટરે ગેરકાયદે ખનન કરનાર સામે કાર્યવાહી કરી. થાનગઢના રૂપાવટી નદી વિસ્તારમાંથી 17 લાખની મશીનરી જપ્ત કરી. 2 ટ્રેક્ટર, 2 જનરેટર, 1 ચરખી જપ્ત કરાઈ. કોણ ગેરકાયદે ખનન કરી રહ્યું છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ. નાયબ કલેક્ટરે વહેલી સવારે કરી હતી આકસ્મિક તપાસ. લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને કરાયા છૂટા. ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર અધિક સચિવના વચેટિયા તરીકે કામ કરતા હોવાનો ખુલાસો. સચિવ કક્ષાના અધિકારી લાંચ કેસમાં સંડોવાયેલા હોવાથી મુખ્ય સચિવે આરોગ્ય વિભાગની બોલાવી બેઠક. બિન હથિયારધારી પીએસઆઈની 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા. અમદાવાદ, વડોદરા અને સુરતના 340 કેન્દ્રમાં 1,02,000થી વધુ ઉમેદવારોની કસોટી. પરીક્ષામાં 3 કલાકના 2 પેપર હશે. વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી કરાશે લાઈવ મોનિટરિંગ. એસટી વિભાગ દોડાવશે એક્સ્ટ્રા બસ. અમદાવાદમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને અપાયું પ્રમોશન. 106 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન તો 12 હેડ કોન્સ્ટેબલને એએસઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું. હજુ પણ અનેક કર્મચારીઓની બદલી અને બઢતી ટૂંક સમયમાં થવાની શક્યતા. હાઈકોર્ટના નકલી સરકારી વકીલ બની લોકોને ઠગનાર મયંક સંઘાણી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર. આરોપી જેલની કાર્યવાહીથી વાકેફ. ઓનલાઈન હાઈકોર્ટના કેસનું લિસ્ટ કરતો હતો ડાઉનલોડ. વર્ષ 2016માં જામનગરમાં હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરીને થઈ ગયો હતો ફરાર. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 15 એપ્રિલે ફરી ગુજરાતની મુલાકાતે આવશે. મોડાસામાં બેઠકનું આયોજન. 2 દિવસના પ્રવાસ દરમિયાન જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે. કોંગ્રેસને મજબૂત બનાવવા જિલ્લા પ્રમુખો ઉપર મૂકવામાં આવશે ભાર. જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે ટીમ કરી જાહેર. પસંદગી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ટીમની કરી છે જાહેરાત. દરેક જિલ્લા અને શહેર માટે એક રાષ્ટ્રીય અને રાજ્યના 4 નિરીક્ષકની નિમણૂક. 15 એપ્રિલથી મોડાસામાં જિલ્લા અને શહેર પ્રમુખોના નામ થશે મંથન. રાષ્ટ્રીય કોંગ્રેસ યુવા સંગઠને શરૂ કર્યું સદસ્યતા અભિયાન. 21 થી 35 વર્ષના વયના યુવાઓનો સદસ્યતા અભિયાનમાં નોંધાવી શકશે નામ. વિધાનસભા, જિલ્લા, તાલુકાના સ્તરે સદસ્યતા અભિયાન હેઠળ સંગઠનાત્મક ચૂંટણીનું કરાયું આયોજન. આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ અમદાવાદમાં યોજશે બંધારણ બચાવો યાત્રા.
ગુજરાતમાં ભાજપના બાબા સાહેબ આંબેડકર સન્માનની અભિયાનની જવાબદારી વિનોદ ચાવડાને સોંપાઈ. સાંસદ વિનોદ ચાવડા સહિતના 5 લોકોની બનાવાઈ કમિટી. ગૌતમ ગેડિયા, કમલેશ મિરાણી, વિક્રમ તરસાડિયાનો કમિટીમાં સમાવેશ. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સુરતની મુલાકાત લીધી. બિહાર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી. નીતિશ કુમારની સરકારમાં બિહારનો વિકાસ થયો હોવાનો કર્યો દાવો. સાથે લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવી પર સાધ્યું નિશાન. કોંગ્રેસે બિહારનો વિકાસ ન થવા દીધો તેવા કોંગ્રેસ પર પ્રહાર કર્યા CR પાટીલે. માં ગંગાનું પાણી લોકો સુધી ન પહોંચાડ્યું. PM મોદીએ બિહારના વિકાસ માટે 12,000 કરોડ ફાળવ્યા. બિહારમાં ચૂંટણીને લઈને CR પાટીલે સુરતમાં યોજી જનસભા. વલસાડની મુલાકાતે આવેલા RSSના વડા મોહન ભાગવતે ધર્માંતરણને લઈને કર્યું નિવેદન. બધા ધર્મ એક જ છે તો ધર્માંતરણ કરવાની શું જરૂર? પોતાનો પ્રભાવ, સત્તા અને વિસ્તાર વધારવા માટે મતાંતરણની ભાવના આવી. એક સમૂહની શક્તિ વધારી સત્તા મેળવવા થતું મતાંતરણ. ગેરકાયદે મસ્જિદ પર બુલડોઝર ફરી વળ્યું. સંઘ પ્રદેશ દમણમાં ખારીબાડ એપાર્ટમેન્ટમાં વિના પરવાનગીએ બનાવેલી મસ્જિદ તોડી પડાઈ. નોટિસ બાદ કાર્યવાહી ન થતા પ્રશાસને કરી આખરે કાર્યવાહી. ઇમારતના પ્લોટમાં FSI એટલે કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સનું પણ ઉલ્લંઘન થયા હોવાનું ખુલાસો. સુરતમાં 118 રત્ન કલાકારના જીવ જોખમમાં મૂકનાર આરોપી નિકુંજ દેવ મુરારીએ સેલ્ફોસ દવા ખરીદતા પહેલા કર્યું હતું ગૂગલ સર્ચ. નિકુંજે 12 દિવસ પહેલા સેલ્ફોસની ખરીદી કરી હતી. ગૂગલ પેથી ટ્રાન્ઝેક્શન કર્યું હતું, જેના કારણે પોલીસને ઠોસ પુરાવો મળી ગયો. 3 ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ સિસ્ટમ સસ્પેન્ડ કરવાનો અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશનનો નિર્ણય. સ્ટાર હેલ્થ, કેર હેલ્થ અને ટાટા AIG ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ રદ કરાયા. કંપનીઓ ઇન્સ્યોરન્સ પાસ કર્યા બાદ જાણ વગર જ રકમ કાપી લેતા હોસ્પિટલને નુકસાન થતું રોકવા માટે એસોસિએશનનો નિર્ણય. સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં ભૂકંપ. ચૂંટણી પહેલા તૂટી કાકા કનૈયા કોન્ટ્રાક્ટરની પરિવર્તન પેનલ. પરિવર્તન પેનલના દીપક સેવક સહિત 5 સભ્યોએ ભત્રીજી યેશા કોન્ટ્રાક્ટરને આપ્યું સમર્થન. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું રવિવારે યોજાશે મતદાન. 5,222 મતદારો બેલેટ પેપરથી કરશે મતદાન. કુલ 43 ઉમેદવારો મેદાનમાં. સ્ટેડિયમ પેનલે જીતનો કર્યો દાવો. રવિવારે મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થાય તેવી સંભાવના. નવસારીના ટેટુ આર્ટિસ્ટ જય સોની સામે દુષ્કર્મ સહિતના નોંધાયા ગુના. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ. બાદમાં ગર્ભ રહેતા જોખમી દવાઓ આપી ગર્ભપાત કરાવ્યાનો આરોપ. લગ્ન અંગે વાત કરતા યુવતીને જાતિ વિષયક અપશબ્દો બોલ્યાનો આરોપ. પોલીસે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી. ATMમાં લોકોની નજર ચૂકવી રૂપિયાની ચોરી કરતા શખ્સની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. આરોપી અમિત જૈન પાસેથી પોલીસને મળી આવ્યા 176 ATM કાર્ડ. ATMમાં પિન કોમ્બિનેશન નાખી અને પૈસા ઉપાડી લેતો. બિઝનેસમાં નુકસાન થતા ગુનાખોરીને રવાડે ચડ્યો હતો અમિત જૈન. બનાસકાંઠાના ખોડા ચેકપોસ્ટ પરથી હેરોઇન સાથે 2 શખ્સોની ધરપકડ. રાજસ્થાનથી બાઇક ઉપર ગુજરાત આવ્યા હતા 2 શખ્સો. વાહનોની તપાસ દરમિયાન આરોપીઓની પાસેથી મળી આવ્યું 23 ગ્રામ હેરોઇન. ગાંજાની હેરાફેરીમાં વિદ્યાર્થીના ઉપયોગનો પર્દાફાશ થયો સુરતમાં. સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની કરી ધરપકડ. 2 પૈકી એક આરોપી વિદ્યાર્થી. પોલીસે પ્રતિબંધિત ગાંજાનો 18 કિલો જથ્થો કર્યો જપ્ત. સુરતમાં પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો. આરોપી રામશરણ પાસેથી 5 કિલો ગાંજો જપ્ત. ઘરેથી રોકડા રૂપિયા 1,33,000 તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો. પોલીસે અન્ય એક આરોપી રાહુલને વોન્ટેડ જાહેર કર્યો. અમદાવાદમાં રખિયાલ પોલીસની PCR વાન ઉપર હુમલો કરનાર શખ્સ ઝડપાયો છે. 4 મહિનાથી ફરાર હતો આરોપી મોહમ્મદ સરવરની ક્રાઇમ બ્રાન્ચે કલોલથી કરી છે ધરપકડ. ગરીબનગર પાસે રોબ જમાવવા 18 ડિસેમ્બર 2024 કડવા ગેંગે મચાવ્યો હતો આતંક. વધુ એક યુવકની હત્યાનો બનાવ બન્યો સુરત શહેરમાં. વરાછા વિસ્તારમાં એક યુવકની હત્યાથી ચકચાર. લાભેશ્વર વિસ્તારમાં હથિયારના ઘા મારી અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા. પોલીસે 2 સગીરની કરી અટકાયત. ભાવનગરના મહાકાળી વસાહતમાં 3 મકાનને આગ લગાડનાર 8 શખ્સને જેલ હવાલે કરાયા. 12 શખ્સ સામે ગુનો નોંધાયો છે, જે પૈકી 8 શખ્સની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન બાદ આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા.
મુન્દ્રામાં યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવીને રૂપિયા પડાવનારી ગેંગ પકડાઈ. કથિત પત્રકાર સહિત 4 આરોપી સાણસામાં. એક યુવતીએ કરેલી ફરિયાદના આધારે યુવકને અપાતી હતી ધમકી. એક કાર આગનો ગોળો બની જામનગરમાં. રાજકોટ હાઈવે ઉપર વાઘિયા ગામ નજીક બન્યો બનાવ. કારમાં અચાનક આગ લાગતા તેમાં બેઠેલા લોકોના જીવ ચોંટ્યા તાળવે. ગાડીનું સનરૂફ ખુલી જતા તમામ બહાર નીકળી જતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત. ભાવનગર સોમનાથ હાઈવે પર ભડી ગામ પાસે ઇનોવા કારની ટક્કરે બાઇક ચાલક વલ્લભભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાથ ધરી તપાસ. રિક્ષા અને કારની વચ્ચે અકસ્માત થતા રિક્ષા ચાલકનું મોત થયું. ગીર સોમનાથમાં ઘટના બની. તાલાલા વેરાવળ હાઈવે ઉપર ઘુસિયા ગામ નજીક કાર અને છકડો રિક્ષાની વચ્ચે થઈ ટક્કર, જેમાં રિક્ષા ચાલક મોતને ભેટ્યો. ભાવનગર વાસીઓને હજુ પણ પરેશાનીનો કરવો પડી શકે છે સામનો. વધુ 3 દિવસ વીજ કાપ જાહેર કરાયો. સવારે 6 થી 11 વાગ્યા સુધી મેન્ટેનન્સની કામગીરી અંતર્ગત વીજ કાપ રહેશે. જૂનાગઢ સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાનો ડીડીઓના મનસ્વી વર્તનનો આરોપ. 16 એપ્રિલે દિનેશ કટારિયાની આગેવાનીમાં સરપંચોને સાથે રાખી સીએમને આપશે આવેદન. જો કે આ બાબતે ડીડીઓ નીતિન સાંગવાએ પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇનકાર. જૂનાગઢના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો પત્ર વાયરલ. જિલ્લાના તમામ સરપંચોએ ખરીદેલા સામાનની ચકાસણી કરવાની તાકીદ કરતો પત્ર. જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને લખ્યો પત્ર. સામાન ખરીદીમાં કોઈ સરપંચ કે સભ્યએ ગેરકાયદે કંઈ કર્યું હોય તો રિપોર્ટ કરવો તેવો પત્રમાં ઉલ્લેખ. ગીર સોમનાથના વેરાવળમાં હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રામાં એક જ ડીજેની મંજૂરી હોવાથી બબાલ. હિન્દુ સંગઠને દાવો કર્યો કે વર્ષ 2017થી 3 ડીજેની લેવામાં આવે છે મંજૂરી. પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડતા શોભાયાત્રા કાઢવામાં આવી. પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશનમાં સતત 80મા દિવસે ધરણા કાર્યક્રમ યથાવત. પશ્ચિમ રેલવેના ડીઆરએમને આવેદન આપી કરાઈ રજૂઆત. ગોધરા ક્રૂ ગાર્ડ લોબી હટાવવા સહિત વિવિધ માગને લઈ 175 કર્મચારીઓ ધરણા પર. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 15 એપ્રિલે ફરી ગુજરાતની મુલાકાતે આવશે. મોડાસામાં બેઠકનું આયોજન. 2 દિવસના પ્રવાસ દરમિયાન જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે. કોંગ્રેસને મજબૂત બનાવવા જિલ્લા પ્રમુખો ઉપર મૂકવામાં આવશે ભાર. મહીસાગરના લુણાવાડામાં ઝડપાયો લૂંટારો. એક વ્યક્તિ પાસેથી બેગ ઝૂંટવી આરોપી રાહિલ મલેક થઈ રહ્યો હતો ફરાર. તે સમયે સ્થાનિકોએ લૂંટારોને ઝડપી લીધો. આરોપી પાસેથી બેગ ઉપરાંત 5,000 રૂપિયા મળી આવ્યા. રાજ્યની શાળામાં ધોરણ 9માં પ્રવેશ માટેની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં 1,30,000 વિદ્યાર્થી ગેરહાજર. બોર્ડ તરફથી લેવાયેલી મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં 4,82,000 વિદ્યાર્થીઓ હાજર. આન્સર કી અને પરિણામ જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ અને સ્કોલરશીપ અપાશે. અમદાવાદના બોપલમાં 2.76 કરોડના ખર્ચે બનાવાશે જિમ્નેશિયમ અને લાઇબ્રેરી. ગ્રાઉન્ડ ફ્લોર પર જીમ અને પહેલા માળે બનશે વાંચનાલય. જોધપુર અને બોપલના 80,000 રહીશોને મળશે લાભ. અમદાવાદ કોર્પોરેશનને CSR ફંડ હેઠળ મળી રહી છે મોટી રકમ. 10 પ્રોજેક્ટ માટે કોર્પોરેશનને 8 કરોડનું ફંડ મળ્યું. 10માંથી માત્ર 2 પ્રોજેક્ટ જ પૂર્ણ કરી શક્યા. મહત્તમ ફંડ મેડિકલ તેમજ સ્કૂલોમાં સાધનો વસાવવા માટે અપાઈ છે. સુરેન્દ્રનગરના ટીબી હોસ્પિટલથી બહુચર સુધી ટ્રાફિક જામ. 1 કલાક સુધી રોડની બંને તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી હતી કામગીરી. ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળોની સાથે બેઠક યોજાઈ દિલ્હીમાં. મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને દિલ્હી ગુજરાતી સમાજ એમ બંને પ્રતિનિધિઓની સાથે બેઠક યોજાઈ. યુસીસીના અમલીકરણ માટે મંતવ્યો જાણ્યા. ગુજરાતી સમાજના પ્રતિનિધિઓએ યુસીસીને આપ્યું પોતાનું સમર્થન. સામાજિક સંસ્થા PUCL વિવિધ મુદ્દાઓને ટાંકી અને યુસીસીની કમિટીને કરી લેખિત ભલામણ. પલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીમાં સંસ્થાએ યુસીસીના કાયદાને લઈ અને વિવિધ ભયસ્થાનનો કર્યો ઉલ્લેખ. અલ્પસંખ્યકોની પરંપરાગત ઓળખ અને હકને નુકસાન પહોંચાડે તેવી વ્યક્ત કરી ભીતિ. રાજ્યપાલ જ નહીં, રાષ્ટ્રપતિ પણ કોઈ પણ બિલને અટકાવી ન શકે. સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે પણ બિલની મંજૂરીને લઈ 3 મહિનાની મર્યાદા કરી જાહેર. કારણ વગર બિલ અટકાવી રાખવાનો રાષ્ટ્રપતિ પાસે નથી કોઈ વીટો. મંજૂરી આપવી કે પરત મોકલવા 2 જ વિકલ્પ.
વકફ સંશોધન કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા, 3 લોકોના મોત, 15 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત, અનેક વાહનને કરાયા આગના હવાલે. દુકાનો અને ઘરમાં તોડફોડ. વકફ કાયદાના વિરોધમાં રાજ્યમાં 10 એપ્રિલથી ફાટી નીકળી છે હિંસા. મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસા પર કેન્દ્ર સરકારની ચાંપતી નજર. ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કરી વાતચીત. પશ્ચિમ બંગાળ સરકારને તમામ પ્રકારની મદદ કરવાનો આપ્યો ભરોસો. સ્થિતિને સામાન્ય કરવા માટે જરૂરી પગલાં લેવાની આપી સૂચના. ભાજપના નેતા દિલીપ ઘોષનો મોટો આરોપ. મુર્શિદાબાદ જિલ્લાને પશ્ચિમ બંગાળથી અલગ કરવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર. હિન્દુઓના વિસ્તારમાં થઈ રહી છે તોડફોડ અને આગજની. વકફ સંશોધન કાયદાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો હુંકાર. રાજ્યમાં લાગુ નહીં થાય વકફ કાયદો. લોકોને શાંતિ જાળવી રાખવાની કરી અપીલ. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ માટે ફરજિયાત નોંધણીના નવા નિયમોની અમલવારી. H-1B ગ્રીન કાર્ડ ધારકોએ પણ 24 કલાક આઈડી પ્રૂફ સાથે રાખવો પડશે. ટ્રમ્પ પ્રશાસને 6,000 જીવિત ઇમિગ્રન્ટ્સને મૃત જાહેર કરી દેતા તેમના પર સેલ્ફ ડિપોર્ટેશનનું વધ્યું દબાણ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું ફરમાન. સ્માર્ટફોન, કમ્પ્યુટર સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને વૈશ્વિક રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી મુક્તિ. ચીન પર 145% ટેરિફ લાગુ કરવાથી એપલ જેવી ટેકનોલોજી કંપનીઝ જે પોતાના મોટાભાગના ઉત્પાદનો ચીનમાં બનાવે છે તેમને કરવો પડી શકે છે સમસ્યાનો સામનો. પરમાણુ કાર્યક્રમ પર વધુ એક વખત વાતચીત કરવા માટે અમેરિકા અને ઈરાન થયા સહમત. 19 એપ્રિલે યોજાઈ શકે છે બેઠક. અગાઉ ઓમાનમાં યોજાઈ હતી બેઠક. પરમાણુ કાર્યક્રમને લઈને અગાઉ અમેરિકાએ ઈરાનને આપી હતી ચેતવણી. ભારતીય દવા કંપનીના ગોડાઉન પર હુમલો. યુક્રેનની રાજધાની કીવમાં હવાઈ હુમલો. રશિયા પર મિસાઇલ હુમલો કરવાનો આરોપ. રશિયાએ ઇરાદાપૂર્વક ભારતીય કંપનીને નિશાન બનાવી હોવાનો યુક્રેની દૂતાવાસનો દાવો. બોમ્બમારાના કારણે કીવમાં આવેલી કુસુમ નામની દવા કંપનીના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ. માલ સામાન બળીને ખાક. ગોડાઉનની ઇમારતને પણ નુકસાન. દૂર દૂર સુધી દેખાઈ આગની લપટો. છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ તરફથી કરાયા અનેક હુમલા. 21 લોકોના મોત, 64થી વધુ લોકો ઇજાગ્રસ્ત. 18 માર્ચથી શરૂ થયેલા ઇઝરાયેલી સેનાના હુમલામાં અત્યાર સુધી 1,563 પેલેસ્ટાઇની નાગરિકોના મોત. ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બબાલ. કેલા શહેરમાં વકફ કાયદાના વિરોધમાં આયોજિત રેલીમાં ફાટી નીકળી હિંસા. લોકટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો. 7 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત. ગ્રીસમાં આયોજિત બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાં હિન્દુસ્તાનની વાયુસેનાએ બતાવ્યું પોતાનું શૌર્ય અને શક્તિ. સુખોઈ ફાઇટર જેટે પશ્ચિમી દેશોના લડાકુ વિમાન સાથે ભરી ઉડાન. અમેરિકાના ફ્લોરિડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત. ફ્લોરિડાના દક્ષિણ વિસ્તારમાં બનાવ બન્યો. વિમાનમાં સવાર 3 લોકોના મોત. તત્કાલ અસરથી હાઈવે અને આસપાસના વિસ્તાર બ્લોક કરાયા. દહેગામની ઝાલોદ 4 લેન કોરિડોર યોજનાને મળી મંજૂરી. 115 કિલોમીટર લાંબા હાઈવેને 4 લેન કોરિડોર તરીકે વિકસાવવા સરકારે આપી મંજૂરી. 1,926 કરોડના ખર્ચે થશે આ રોડ. બારડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારને કરી હતી રજૂઆત. નર્મદામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવંગત રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ શરૂ કરાયા. પહેલા વર્ષે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ મધુકર પાડવી અને પ્રોફેસર સતુપતિ પ્રસન્નાને મળ્યો એવોર્ડ. રત્નસિંહ મહિડા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારનાર અગ્રણી વ્યક્તિ તરીકેને ધરાવતા હતા ઓળખ. ભરૂચ પોલીસે પૂરું પાડ્યું માનવતાવાદી અભિગમનું ઉદાહરણ. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસે લીધી મુલાકાત. દર્દીઓને આઈસ્ક્રીમનું કરાયું વિતરણ. મુલાકાત લઈ દર્દીઓને સલામતીનો અનુભવ કરાવવાનો પ્રયાસ. ભરૂચ પોલીસે પૂરું પાડ્યું માનવતાવાદી અભિગમનું ઉદાહરણ. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસે લીધી મુલાકાત. દર્દીઓને આઈસ્ક્રીમનું કરાયું વિતરણ. મુલાકાત લઈ દર્દીઓને સલામતીનો અનુભવ કરાવવાનો પ્રયાસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો. કાર ચાલકે બનાવેલા વિડીયોમાં આ દ્રશ્યો કેદ થયા. નર્મદા જિલ્લામાં ઘણા સમયથી દીપડાના આંટાફેરાની ઘટનાઓ વધી. નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધતા જંગલ સફારીમાં પ્રાણીઓની લેવાઈ રહી છે ખાસ કાળજી. એસી, કુલર, સ્પ્રિંકલર,
ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો. દેશી વિદેશી પ્રાણીઓને તાપમાન અનુકૂળ અપાઈ રહ્યો છે ખોરાક. પ્રાણીઓનું સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ થઈ રહ્યું છે. હાઈ સ્કોરિંગ મેચમાં સનરાઇઝ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. અભિષેક શર્માએ 55 બોલમાં વિસ્ફોટક 141 રન ફટકાર્યા. 246 રનના ટાર્ગેટને હૈદરાબાદે માત્ર 2 વિકેટ ગુમાવી ચેસ કર્યો. આ સિઝનમાં પંજાબ કિંગ્સનો બીજો પરાજય. લખનૌની ટીમે ગુજરાતનો વિજય રથ અટકાવ્યો. 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 181 રનના ટાર્ગેટને લખનૌ ટીમે ચેસ કર્યો. નિકોલસ પૂરને 34 બોલમાં 61 અને માર્કમે 31 બોલમાં ફટકાર્યા 58 રન. લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર. જયપુરમાં બપોરે 3:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. બંને ટીમનો છેલ્લી મેચમાં પરાજય થયો હોવાથી જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. આ સિઝનમાં મુંબઈનો 5માંથી 4 મેચમાં પરાજય થયો છે તો દિલ્હીને સતત 5મી વખત જીતની આશા.